હમ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, શિક્ષકોની ભરતીને લઈને વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી મંડળ સમિતિ દ્વારા વિદ્યા સહાયકની જે ધોરણ 1 થી 5ની ભરતી કરવામાં આવી રહી છે, તે ભરતી માટેની કામચલાઉ મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે. તો કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2025ની જગ્યાઓ મેરિટના ધોરણે ભરવા મેરિટ યાદી તૈયાર કરવા માટે જે તારીખ 8/5/2025ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત ક્રમાંક 3/2025થી જગ્યા ભરવા જાહેરાત આપીને ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ હતી, જેના અનુસંધાને ધોરણ 1 થી 5ના ઉમેદવારોની કામચલાઉ મેરિટ યાદી DPE-gujarat.in વેબસાઇટ ઉપર તારીખ 4/8/2025ના રોજ સાંજે 18:30 કલાકે પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. ઉમેદવાર મેરિટ માટે લોગિન પર ક્લિક કરી તેમના અરજીપત્રક પર દર્શાવેલ ટેટ પરીક્ષાનો નંબર અને વર્ષ, પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે. મેરિટ ક્રમ જોવા માટે લોગિનમાં મૂકેલ મેરિટની લિંક પર ક્લિક કરવાથી પોતાનો મેરિટ ક્રમ અને મેરિટ વેબસાઇટ ઉપર જોઈ શકશે. ત્યારબાદ વાંધા અરજી લખેલી લિંક પર ક્લિક કરવાથી ઉમેદવારના અરજીપત્રકની જરૂરી તમામ વિગત જોઈ શકાશે. ઉમેદવારો તેઓના નામ, લાયકાત, કેટેગરી અને મેરિટ ગુણ વગેરેમાં જો કોઈ ક્ષતિ હોય તો ઉપરોક્ત વેબસાઇટ ઉપર તારીખ 4/8/2025થી તારીખ 8/8/2025 દરમિયાન ધોરણ 1 થી 5ના તમામ ઉમેદવાર ઓનલાઈન સુધારાપત્રક વાંધા અરજીની પ્રિન્ટ મેળવી શકશે. આ સુધારાપત્રકમાં તમારી વિગત દર્શાવેલ છે તેમાં જો કોઈ સુધારો કરવાપાત્ર હોય તો જ સુધારાપત્રકમાં વિગત સુધારી જરૂરી આધારો સાથે વાંધા અરજી સ્વીકાર કેન્દ્ર પર તારીખ 5/8/2025થી તારીખ 8/8/2025 જાહેર રજા સિવાયના રોજ 11 થી 18 કલાક સુધી આપવાની રહેશે. સુધારાપત્રકમાં નવી વિગતો ઉમેરી શકાશે નહીં. જે વિગતોનો સુધારો કરવાનો હોય તેના સમર્થનમાં જરૂરી આધાર પુરાવા જોડી સુધારાપત્રક વાંધા અરજી ઉમેદવાર પ્રથમ અરજીપત્રક સબમિટ કરાવેલ સ્વીકાર કેન્દ્ર ઉપર રૂબરૂ જઈને જમા કરાવી શકાશે. તો ફાઇનલ મેરિટ યાદી અને મેરિટમાં આવતા ઉમેદવારો માટે કોલ લેટર વગેરે માટેની સૂચનાઓ હવે પછી વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે, તેથી ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય નહીં ત્યાં સુધી નિયમિત DPE-gujarat.in ની વેબસાઇટ જોતા રહેવા જણાવવામાં આવ્યું છે. ધન્યવાદ.